છોટાઉદેપુરમાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। નકલી બિયારણથી પાક નિષ્ફળ ગયાનો આરોપ લાગ્યો છે। બોડેલી તાલુકા મોરખલા ગામના ખેડૂતોને મગનું વાવેતર કર્યું હતું। 2 મહિના વીતી ગયા છતાં પણ પાક પર હજુ શીંગો દેખાતી નથી, જેને લઈ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ખેડૂતોનું કહેવું છે કે ખેતરમાં 2 અલગ અલગ કંપનીના બિયારણ વાવવામાં આવ્યા હતા, જેમાં એક બિયારણમાં સારી વૃદ્ધિ જોવા મળી છે, જ્યારે બીજા બિયારણમાં પાક જ નથી થયો। વેપારીને ફરિયાદ કરતા ઉદ્ધતાઈથી જવાબ આપ્યાનો પણ ખેડૂતોનો આરોપ। આ તરફ વેપારીનું કહેવું છે કે પાક નિષ્ફળ જવાના અન્ય કારણો પણ હોઈ શકે છે। હાલ તો ખેડૂતો પ્રશાસન સમક્ષ યોગ્ય તપાસની માંગ કરી રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના કુંડી ઊંચાકલમ ગામે એબીપી અસ્મિતાની ટીમ પહોંચી છે। હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ। આ ખેડૂતો દ્વારા અહીંયા જે મગનું વાવેતર કરવામાં આવ્યું છે, પરંતુ જે વેપારીઓ છે તે વેપારીઓ દ્વારા ખેડૂતોને છેતરવામાં આવ્યા હોય તેવો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે। મગના વાવેતરની અંદર જે બિયારણ વાપરવામાં આવ્યું હતું, જે ખાનગી કંપનીની અંદરથી ખેડૂતો બિયારણ લાવ્યા હતા, પરંતુ જે બિયારણ છે તે ડુપ્લિકેટ બિયારણ હોય, નકલી બિયારણ હોય તેવો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે। જે તમામ જે વાવેતર મગનું કર્યું છે તે તમામ વાવેતર ફેલ ગયું છે અને પીરાશ આવી ગઈ છે તેવું ખેડૂતોનું કહેવું છે। અને બાજુમાં જે ખેડૂતે દેશી બિયારણનો ઉપયોગ કર્યો હતો, તે જે પાક છે તે તૈયાર થઈ ગયો છે, પરંતુ જે ખાનગી વેપારીઓ પાસેથી જે બિયારણ લાવવામાં આવ્યું હતું તે બિયારણ નકલી હોય તેવો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે। હાલ જે ખેડૂતો છે તે ખેડૂતો દેવેદાર બન્યા છે અને ખેડૂતો માંગ કરી રહ્યા છે કે આની તપાસ થવી જોઈએ તેવી માંગ કરી રહ્યા છે। રેહાન પટેલ, એબીપી અસ્મિતા, છોટાઉદેપુર। આજે પીબી સુપર બિયારણ કૃષ્ણા ટ્રેડર્સમાંથી લાયા છે અને વાવેતર કરેલું છે। માર્ચ મહિનામાં વાવેતર કરેલું છે અને આ મે મહિનો થવા આવ્યો છે, એટલે 2 મહિના થઈ ગયા છે। એટલે વાવેતરના અઠવાડિયા કે 10 દિવસમાં જ આ મગ પીળા થઈ ગયા છે પીબી સુપરના। અને જે અમે દુકાનદાર પાસે ગયા, કૃષ્ણા ટ્રેડર્સમાં ગયા અને વાત વિચાર કરી, ચર્ચા કરી કે ભાઈ અમારે આ મગ પીળા થઈ ગયા, તમે જોવા આવો, તમે તપાસણી કરો તો તમને ખબર પડશે, કારણ કે આ મગ તમારું નકલી જેવું લાગે છે। પીબી સુપર કરીને બિયારણ છે, એ લગભગ 280 રૂપિયા જેવું કંઈક કિલો અમને એક પેકેજ મળ્યું છે। હવે એ બિયારણ અમે નાખ્યું તો ઉગતામાં પીળા પાલ ને બધું પીળા આખું સોડક યાત્રા પીળા પાલ થઈ જાય મગના। ડુપ્લિકેટ બિયારણ પીબી સુપર કરીને આપ્યું ને નીકળ્યું ડુપ્લિકેટ બિયારણ। હવે જે અમને માર પડ્યો છે, વેપારીનો માર પડ્યો છે, તો આ બાજુ કંપનીનો માર પડ્યો છે। અમને નકલી બિયારણ આપ્યું, પણ બિયારણ અમે જે બિલથી લીધું છે અને બિલથી વેચેલું છે, બરાબર। હવે એમાં એવું હોઈ શકે કે બિયારણ યલો મોઝેક ટોલરન્સ ના હોય, સીડ વીક હોય અને એના લીધે વાયરસ આવી શકે। ખેડૂતોએ ટ્રીટમેન્ટ બરાબર કરી હોય ના કરી હોય એ ખેડૂત ઉપર છે, એના લીધે બી વાયરસ આવી શકે।